આગળ વાત કરીએ જામનગરની। જામનગરમાં સામાન્ય વરસાદથી શું પડી ગયો? નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। પ્રી મોન્સૂનની જે કામગીરીઓ થઈ હતી તેના જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થઈ રહ્યા છે। દ્રશ્યો તમે જોઈ શકો છો, જામનગરના દ્રશ્યો છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મહાનગરપાલિકાના મેઇન ગેટ પાસે જ આ પાણી ભરાયા છે। નાગનાથ ગેટ પાસે વેપારીઓનો સામાન પાણીમાં કેનાલ સાફ ન થતા તંત્રના દાવા અહીંયા પોકળ સાબિત થયા છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ સ્થિતિ જૈસે કી તૈસી જોવા મળી રહી છે। મનપાની ઘોર બેદરકારીને પગલે જામનગરની જનતા પરેશાન। કે પ્રી મોન્સૂન કામગીરી અધિકારીઓને પૂછવામાં આવે છે તો અધિકારીઓ એમ કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવા આવી છે। અત્યારે તમે એના આંગણે જ પરિસ્થિતિ જોઈ શકો છો કે તો પોતાનું આંગણું જ મેલું પડ્યું છે ને ગામની સફાઈઓ આ લોકોએ શું કરેલી હશે। એના પહેલા મેં કીધેલું હતું કે પ્રી મોન્સૂન કામગીરીની અંદરમાં કોન્ટ્રાક્ટરોના ઘર ભરવામાં આવે છે, કોન્ટ્રાક્ટરોને લાભ દેવામાં આવે છે। પ્રી મોન્સૂન કામગીરી જામનગરની અંદરમાં મને તો એવું લાગે છે કે ક્યાંય થયેલી જ નથી। અત્યારે તમે જોઈ શકો છો કે જામનગર મહાનગરપાલિકા સેવા સદનનો ગેટ, અહીંયા જ તમે જોઈ શકો છો કે પબ્લિક કેવી હેરાન છે। અહીંયા પાણી ભરેલા છે, અંદર ગેટની અંદરમાં જવા માટે તકલીફ છે।